તો આ તરફ સમાચારો મળી રહ્યા છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે રાજ્ય સરકાર શિક્ષકોને આપી શકે છે એક ગુડ ન્યૂઝ। જી હા, એક સારા સમાચાર મળવાના એસ્ટાટના જે ઉમેદવારો છે તેની શક્યતાઓ વધી રહી છે, કારણ કે આ મુદ્દે શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે। શિક્ષણ જગતના પ્રશ્નોની આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે એસ્ટાટના ઉમેદવારો માટે હવે સારા સમાચાર આવી શકે છે। શિક્ષકોને ગુરુ પૂર્ણિમાએ ભેટ આપીશું તેવું નિવેદન આપ્યું છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે। એમાં મૂળ મુદ્દો જે છે એટાટ આચાર્યનો, એ આપણે 2012, 13 અને 15 તમાંતરે ભરતીઓ થઈ, પણ એના નિયમો નહોતા બન્યા અને એના નિયમો બનાવીને એનો આખરી ઓપ અત્યારે આપી દેવામાં આવ્યો છે। સન્માનની આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં એનો અમે નિર્ણય કર્યો છે અને આખરી ઓપ આપવાનો બાકી થોડા ઘણા બિંદુઓ છે એ કરી અને ટૂંક સમયમાં એની નિયમો વર્ષોથી માંગણી હતી શૈક્ષિક સંઘ, માન્ય સંઘોની, આચાર્ય મિત્રોની, બધાની, તો એનો અંતિમ સ્વરૂપ આપી દીધું છે, એટલે એ ટૂંક સમયમાં અમે એની જાહેરાત કરીશું।